અંગ્રેજી વિષયમાં આપણે ચેપ્ટર નંબર 1 ચેપ્ટર તો ના કહી શકીએ લિટલ સ્ટેપ્સ 1 એમાં 1 2 3 લિટલ સ્ટેપમાં 1 2 3 જે આપણો ફર્સ્ટ સ્ટેપ્સ જે છે એ આપણે ફિનિશ કર્યો છે. હવે એના પર થોડી એક્સરસાઇઝ અહીંયા મેં લખેલી છે તો આપણે અત્યારે એક્સરસાઇઝ એની સોલ્વ કરીશું. ઓકે, તો સૌથી પહેલા જુઓ ફર્સ્ટ એક્સરસાઇઝ, કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તમને અહીંયા ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપવામાં આવેલી છે. ઓકે, એનો આન્સર બ્રેકેટમાં આપવામાં આવેલો છે. બે આન્સર આપવામાં આવેલા છે તો તમારે યુ ટુ ચૂઝ વન આન્સર ફોર ધેટ બ્લેન્ક. ઓકે, તો આ એક્ટિવિટી 2 જે આપણે કરી એના પરથી આ ક્વેશ્ચન ફિલ ઇન ધ બ્લેન્ક્સ આપણે લીધેલી છે. તો તમે જોયું હશે લીલી વાળો જે લેસન છે, લીલી બિલ્લી અને ગુલ્લુ, જે સ્ટોરી આપણે જોઈ એક્ટિવિટી 2 માં, એના પરથી આ એક્સરસાઇઝ આપણે કરવાની છે. ઓકે, તો ફર્સ્ટ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. લીલી ઇઝ blank. લીલી ઇઝ blank. તો શું આવશે? a lamb કે goat? lamb હતી કે goat? a lamb, a goat. શું આવશે વિદ્યાર્થી મિત્રો? તમે એક્ટિવિટી 2 માં આ શીખી ગયા છો તો આવશે lamb. લીલી એ એક ગેટાનું બચ્ચું હતું, lamb. Okay, and after second blank is a new pupil. હવે ક્લાસમાં વર્ગમાં નવું વિદ્યાર્થી કોણ હતી? નવી વિદ્યાર્થી કોણ હતી? એનો ફર્સ્ટ ડે હતો, યાદ કરો આપણે કરાવી હતી એ જે સ્ટોરી કરાવી આપણે તમને, અને મેં અહીંયા બોર્ડ પર પણ સમજાવી હતી. તો કોણ હતું? બિલ્લી હતો કે લીલી હતી? બિલ્લી હતી કે લીલી હતી? તો લીલી. લીલી is a new pupil. એ નવી વિદ્યાર્થીની હતી ક્લાસમાં. ઓકે, blank welcomes Lily. કોણ વેલકમ કરે છે? જ્યારે લીલી એન્ટર થાય છે ક્લાસમાં ત્યારે સૌથી પહેલા વેલકમ કોણ કરે છે? ગુલ્લુ કરે છે? બિલ્લી કરે છે? યસ, બિલ્લી. કોણ વેલકમ કરે છે? બિલ્લી કરે છે. blank was the teacher last year. હવે જ્યારે લીલી ક્લાસમાં એન્ટર થાય છે અને જ્યારે બધા સ્ટુડન્ટ વચ્ચે વાતચીત થાય છે ત્યારે પ્રશ્ન પૂછવામાં આવે કે ગયા વર્ષે તમારા ટીચર કોણ હતા? તો આન્સર મળે છે, યાદ કરો કયો આન્સર હતો? બ્લેન્ક વોઝ ધ ટીચર લાસ્ટ યર. ગયા વર્ષે ટીચર હતા મિસ્ટર એલિફન્ટ. કોણ હતું વિદ્યાર્થી મિત્રો? મિસ્ટર એલિફન્ટ વોઝ ધ ટીચર last year. blank is the teacher. હવે blank is the teacher એટલે કે અત્યારે ટીચર કોણ છે? તો કોણ હતા અત્યારે ટીચર? કોણ છે? તો અત્યારે ટીચર છે મિસ્ટર એલિફન્ટ? નો, મિસ ગૌરી. then after 6 blank. Lily's parents are in Lilyland કે હિલીલેન્ડ? કયો આન્સર આવશે? બ્લેન્ક માં આપણે કયો આન્સર મૂકીશું વિદ્યાર્થી મિત્રો? લીલીઝ પેરેન્ટ્સ આર ઇન હિલીલેન્ડ ઓર લિલીલેન્ડ. જ્યારે લીલી પોતાનું જે ઇન્ટ્રોડક્શન આપે છે, પોતાનો પરિચય જ્યારે આપે છે ત્યારે અહીંયા બોલે છે એના પેરેન્ટ્સ ક્યાં રહે છે? તો આવશે હિલીલેન્ડ. Lily lives with her parents or grandmother. કોની સાથે રહે છે? લીલી કોની સાથે રહે છે? Lily lives with her parents or grandmother. તો અહીંયા આપણે જોઈ લીધું કે એના પેરેન્ટ્સ તો હિલીલેન્ડમાં છે. ઓકે, અહીંયા આપણે જોઈ લીધું. તો એના ગ્રાન્ડમધર સાથે કોણ રહે છે? લીલી રહે છે. પેરેન્ટ્સ તો એના હિલીલેન્ડમાં છે. ગ્રાન્ડમધર. ઓકે, લીલી સ્ટડીડ ઇન બ્લેન્ક સ્કૂલ લાસ્ટ યર. હવે તે સ્ટુડન્ટ્સ નવી છે જે ત્યાં એડમિશન લીધું છે ત્યાં, તો ગયા વર્ષે તે કઈ સ્કૂલમાં હતી? લીલી સ્ટડીડ ઇન બ્લેન્ક સ્કૂલ લાસ્ટ યર. तो जॉली और हिली, जॉली और हिली तो जॉली स्कूल. ओके, तो
આ આપણે fill in the blanks ની એક્સરસાઇઝ અહીંયા જોઈ લીધી આપણે. હવે બીજી એક એક્સરસાઇઝ તમારે એ કરવાની છે. આપેલા શબ્દોના રાઇમિંગ વર્ડ્સ ફરતે રાઉન્ડ કરો. જે રાઇમિંગ વર્ડ્સ આપવામાં આવેલા છે, અહીંયા પેર આપવામાં આવેલી છે. એક વર્ડ આપવામાં આવે છે, એનો રાઇમિંગ વર્ડ્સના ફોર રાઇમિંગ વર્ડ્સ આપવામાં આવ્યા છે, એટલે કે 4 વર્ડ્સ આપવામાં આવ્યા છે. તો એના જે રાઇમિંગ વર્ડ્સ થતો હોય એને ફરતે તમારે રાઉન્ડ કરવાનું છે. અહીંયા જુઓ થિંગ, તો થિંગ નો રાઇમિંગ વર્ડ્સ ટોયઝ ના થાય, બોયઝ ના થાય, પણ રિંગ અને કિંગ થાય. તો રિંગ અને કિંગ ની ફરતે આપણે અહીંયા રાઉન્ડ કરેલું છે. ઓકે, તો રાઇમિંગ વર્ડ્સ કોને કહેવાય? તો જેના ઉચ્ચાર એક સરખા હોય, ઉચ્ચાર જે વર્ડ્સના સરખા થતા હોય એને રાઇમિંગ વર્ડ્સ કહેવામાં આવે છે. ઓકે, તો અહીંયા હવે પહેલું જોઈશું ઓલ. ઓલ શું બોલાય છે? ઓલ. તો અહીંયા બેટ બોલાય છે, તો આવે ના આવે? બોલ, બોલ રાઇમિંગ વર્ડ્સ માં આવે એની પેરમાં. ટોલ, યસ ટોલ પણ આવે. ઓલ આવે છે પાછળ, જુઓ કોલ આવે છે પાછળ, ઓલ આવે છે, યસ. તો આ ત્રણ એના રાઇમિંગ વર્ડ્સ છે ઓલ ના. ત્યાર પછી ડીશ, DISS ડીશ, DISS તો DISH ઈસ બોલે છે, ડીશ ઈસ પાછળ ઈસ બોલાય છે. તો એવો વર્ડ શોધી નાખો અહીંયાથી. તો ઓલ ના આવે, કપ ના આવે. ફિશ બોલાય છે, ઈસ, યસ ફિશ. then after fish, yes, okay. then after book, book બોલાય છે, book. તો hook, yes, hook આવે છે પાછળ. cook, yes. tree આવશે, no. look આવશે, yes, look પણ આવશે. તો એના આ ત્રણ રાઇમિંગ વર્ડ્સ થઈ ગયા. toy, તો toy કેપ આવશે, no. શું બોલે છે? ઓય પાછળ ઓય બોલાય છે. તો ટોય, તો ટોય, બોય, જોય. ઓકે, અહીંયા કેપ નહીં આવે, કેપ માં રાઉન્ડ નહીં આવે. બોય, યસ બોય માં રાઉન્ડ આવશે. જોય આવશે. બેલ અને કેપ એ એના રાઇમિંગ વર્ડ્સ નથી. ઓકે, પછી હેટ, તો અહીંયા બેટ આવશે, યસ બેટ આવશે. હેટ આવશે, હા ફેટ આવશે. સીટ, સીટ આવશે, નો એ રાઇમિંગ વર્ડ નો આવશે નહીં. કેટ, યસ. તો આ જો તમારું રાઇમિંગ વર્ડ. તો તમને મેં પહેલા પણ કહ્યું કે રાઇમિંગ વર્ડ્સના જે પ્રોનાઉન્સિએશન ઉચ્ચારણ જે છે એક સરખા હોય છે. અહીંયા આપણે એવા વર્ડ લીધા છે કે જેની પાછળ એ ઓલ આવે છે, તો A double L I S, તો ISH, double OK, double OK, TOY, તો OY બધામાં આવે છે. HAT હેટ, તો એટ, AT માં કેટ. તો અહીંયા રાઇમિંગ વર્ડ આપણે અત્યારે એવા લીધા છે કે એના જે પાછળના જે વર્ડ જે છે એક સરખા દેખાય છે. પરંતુ ઇંગ્લિશમાં અમુક વર્ડ એવા પણ આવે એના સ્પેલિંગ ડિફરન્ટ હોય પણ ઉચ્ચાર એક સરખા હોય તો એને પણ રાઇમિંગ વર્ડ્સ જ કહેવામાં આવે છે. તો આગળની એક્સરસાઇઝ આપણે ફરીથી જોઈશું વિદ્યાર્થી મિત્રો. જે લાસ્ટ એક્સરસાઇઝ આપણી છે તો એ આપણે હમણાં લાસ્ટ આપણા જે વિડિયો છે એમાં જ એક્સરસાઇઝ આપણે કરેલી છે. તો અહીંયા એક એક્ઝામ્પલ તમને આપવામાં આવ્યું છે. સૌથી પહેલા ઇન્સ્ટ્રક્શન તમે વાંચી લો. તો ઇન્સ્ટ્રક્શન શું આપવામાં આવ્યું છે? ચિત્રો જોઈ ઉદાહરણ પ્રમાણે લખો. તો આ તમારે એવું ધારી લો કે અહીંયા ચિત્ર આપવામાં આવેલા છે. અહીંયા કેપનું છે, અહીંયા બલૂનનું ચિત્ર છે, અહીંયા મેંગોનું ચિત્ર છે, જેવા કે અહીંયા ચેરનું ચિત્ર છે. ઓકે, તો અહીંયા પિક્ચર જે ચેરનું આપવામાં આવેલું છે એના પરથી સેન્ટેન્સ આ રીતે બનાવવામાં આવેલું છે. સૌથી પહેલા એ ચેર શું છે એટલે કે ચેર વિશે આપણે જાણવું છે. તો કોઈ પણ વસ્તુ, પ્રાણી, ફૂડ, ફળ કે ફ્લાવર, ફૂલો માટે જો જાણવું હોય આપણે તો વોટ થી પ્રશ્ન એને પૂછવામાં આવે છે. તો અહીંયા વોટ થી આપણે પ્રશ્ન પૂછ્યો છે કે આ પિક્ચર શાનું છે. તો અહીંયા લખ્યું છે વોટ ઇઝ ઇટ ક્વેશ્ચન માર્ક. ઓકે, વોટ ઇઝ ઇટ, તો આન્સર મળે છે ઇટ ઇઝ અ ચેર. એ ચેર ઇક્વેશન માં છે તો અહીંયા અ ચેર લખેલું છે. એના શોર્ટ ફોર્મ માં છે ઇટ ઇઝ નું શોર્ટ ફોર્મ છે ઇટ્સ, ઇટ્સ અ ચેર. આ રીતે પણ તમે લખી શકો છો. તો આવી એક્સરસાઇઝ આપણે અત્યારે કરવાની છે. આ કેપ આપવામાં આવેલી છે, કેપનું ચિત્ર પિક્ચર આપવામાં આવેલું છે. તો સૌથી પહેલા આપણે શું લખીશું? અહીંયા ક્વેશ્ચન કેવો ફોર્મ થશે, ક્વેશ્ચન કેવો બનશે? તો મેં તમને કહ્યું કે કોઈ પણ વસ્તુ શું છે જાણવા માટે વોટ થી પ્રશ્ન પૂછવામાં આવે છે. એક વચન છે એટલે ઇઝ આવશે. વોટ ઇઝ, અહીંયા શું છે? ઇટ. વોટ ઇઝ ઇટ. ઓકે,
આન્સર શું મળશે? આ કેપનું પિક્ચર આપવામાં આવ્યું છે અને કેપ કેટલા હોય? એક જ કેપ આપવામાં આવી છે, કેપ્સ નથી લખેલું જુઓ મેં બધામાં અહીંયા સિંગ્યુલર જ લીધેલું છે આપણે. તો ઇટ ઇઝ અ કેપ. એનું બીજું સેન્ટેન્સ આપણે લખીશું ઇટ્સ અ કેપ. ઓકે, ઇટ ઇઝ અ કેપ, ઇટ્સ અ કેપ. હવે ત્યાર પછી સેકન્ડ પિક્ચર એક્ઝામ્પલ, આ પિક્ચર આપવામાં આવ્યું છે બલૂન. તો બલૂન કેવી રીતે એને ક્વેશ્ચન કેવી રીતે ફોર્મ થશે? તો વોટ ઇઝ ઇટ? વોટ ઇઝ ઇટ? અહીંયા બલૂન એક વચનમાં છે. ઓકે, તો ઇટ થી શરૂ કરીશું. ઇટ ઇઝ અ બલૂન. એક ફુગ્ગાની વાત કરવામાં આવી છે એટલે ઇટ ઇઝ અ બલૂન લખ્યું છે. ઇટ્સ અ બલૂન. હવે અહીંયા ધારી લો કે મેંગો નું પિક્ચર આપવામાં આવ્યું છે, મેંગો નું ચિત્ર આપવામાં આવ્યું છે. ઓકે, તો અહીંયા મેં લખેલું છે કે મેંગો નું પિક્ચર છે, મેંગો લખેલું છે અહીંયા. ઓકે, તો આપણે ફરીથી અહીંયા વોટ થી પ્રશ્ન પૂછ્યું છે. વોટ એના વિશે જાણવું છે, તો વોટ ઇઝ ઇટ? ઓકે, ઇટ ઇઝ a mango. And in short form it is no, it's a mango. ઓકે, તો આ રીતે આપણે તમારે એક્ઝામમાં કઈ રીતે પૂછાશે? તો તમારે એક્ઝામમાં આ રીતે પિક્ચર આપવામાં આવ્યું છે કાં તો એનો વર્ડ લખવામાં આવ્યો છે અને એના પરથી તમારે આ રીતે ક્વેશ્ચન ફોર્મ કરવાનું છે, ક્વેશ્ચન બનાવવાનું છે અને એનો સેન્ટેન્સ એનું બનાવવાનું છે અને આન્સર લખવાનું છે. ઇટ ઇઝ અ, એટલે કે વોટ ઇઝ ઇટ? તો ઇટ ઇઝ અ ચેર. ઇઝ અ ચેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ એક્સરસાઇઝ તમારે તમારી નોટબુકમાં કોપી કરી દેવાની છે. ઓકે, આવતીકાલે આપણે ફરીથી મળીશું વિદ્યાર્થી મિત્રો. ધન્યવાદ.